નમસ્કાર, એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ સ્વરૂપ સાથે હું છું મેહુલ ઝાલા। શરૂઆત કરીએ મુખ્ય સમાચારોથી। સ્વતંત્રતા દિવસના અવસરે આસામમાં એક મોટું કાવતરું ઘડવામાં આવી રહ્યું હતું। કેટલાક ઉગ્રવાદીઓએ આસામના વિવિધ સ્થળોએ 19 બોમ્બ પ્લાન્ટ કર્યા હતા, જો કે તેમની યોજના નિષ્ફળ ગઈ હતી। આસામમાં વિવિધ સ્થળોએ ઉગ્રવાદીઓએ 19 જેટલા બોમ્બ પ્લાન્ટ કર્યા હતા। ષડયંત્રનો ઉદ્દેશ સ્વતંત્રતા દિવસના તહેવારને શોકમાં ફેરવવાનો હતો, પરંતુ ઉગ્રવાદીઓના નાપાક ઇરાદાઓને નિષ્ફળ બનાવવામાં આવ્યા। યુનાઇટેડ લિબરેશન ફ્રન્ટ ઓફ આસામ ઇન્ડિપેન્ડન્ટ ઉલ્ફા-આઈ એ કાયરતાપૂર્ણ કૃત્ય માટે દોષી ઠેરવ્યો છે। ઉલ્ફા-એ એક આતંકવાદી સંગઠન છે જેના પર પ્રતિબંધ મુકાયો છે। કોલકાતા રેપ એન્ડ મર્ડર કેસ IMAએ બોલાવી ઇમરજન્સી મીટિંગ। કોરડાએ કરી ફરી દેશવ્યાપી હડતાલની જાહેરાત। 17મી તારીખે દેશવ્યાપી હડતાલ કરશે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન। તેમની માંગ છે કે હોસ્પિટલોને તમામ રીતે સુરક્ષિત કરવામાં આવે। મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ગઈકાલે રાત્રે થયેલી તોડફોડની ઘટના બાદ ડોક્ટરોએ ફરી એકવાર દેશવ્યાપી હડતાલની જાહેરાત કરી છે। 78મા સ્વતંત્રતા દિવસના પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 100 મિનિટ કરતાં વધુ લાંબુ ભાષણ આપ્યું। દરમિયાન તેઓએ જરૂરી વિષયો પર ચર્ચા પણ કરી। PM મોદીએ સરકારની સિદ્ધિઓ વર્ણવી અને આગામી વર્ષો માટેનો રોડમેપ પણ દેશ સામે મૂક્યો। આ દરમિયાન વિકસિત ભારત અને દેશની સમૃદ્ધિ માટે સકારાત્મક અને આશાવાદી રહેવાની વાત કહી। વડાપ્રધાન મોદીએ ઓલિમ્પિકમાં ભારતીય ખેલાડીઓના પ્રદર્શનની પ્રશંસા કરી અને 2036 ઓલિમ્પિકની યજમાનીને લઈને પણ આશા વ્યક્ત કરી। INS શિવાલિક પહોંચ્યું। તાજેતરમાં સમાપ્ત થયેલી વિશ્વની સૌથી મોટી બહુરાષ્ટ્રીય મેરીટાઈમ એક્સરસાઇઝ RMPAC 2024ની સફળ સમાપ્તિ પર ઓપરેશનલ ટર્નલ રાઉન્ડ માટે USAના એક ટાપુ પ્રદેશ ગુઆમ પહોંચ્યું। આ મુલાકાત ભારતીય નૌકાદળના પૂર્વીય ફ્લીટની દક્ષિણ ચીનના સમુદ્રમાં ઓપરેશનલ જમાવટનો એક ભાગ છે પેસિફિક મહાસાગર। મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલા રાજ્યનું રાજકારણ ગરમાયું છે। નેતાઓના પક્ષ પરિવર્તનની અટકળો પણ ચાલી રહી છે। દરમિયાન દરેકના મનમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું NCPના વડા અજીત પવાર ફરી એકવાર મહારાષ્ટ્ર ચૂંટણી પહેલા તેમના કાકા શરદ પવાર સાથે હાથ મિલાવશે કે કેમ? અજીત પવાર ફરી એકવાર શરદ પવાર સાથે જાય, આ સવાલ પણ ઉઠી રહ્યો છે, કારણ કે તાજેતરમાં જ અજીત પવારે કહ્યું હતું કે તેમણે સુપ્રિયા સુળે સામે તેમની પત્નીને મેદાનમાં લોકસભાની ચૂંટણીમાં નહોતા ઉતારવા જોઈએ। નવસારી જિલ્લા પોલીસે એક મોટી કાર્યવાહી કરતા દરિયા કિનારા પર અંદાજે 30 કરોડની કિંમતનો ગેરકાયદેસર માદક પદાર્થનો જથ્થો જપ્ત કર્યો છે। સુરત રેન્જના પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીરસિંહ અને નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ LCB, SOG અને દરિયાઈ કાંઠો ધરાવતા મરોલી, ગણદેવી, બિલીમોરા તથા જલાલપોર પોલીસ સ્ટેશનના અધિકારીઓએ સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં આ જથ્થો ઝડપાયો છે। સુરત નજીક અમદાવાદથી મુંબઈ જતી ડબલ ડેકર ટ્રેનના ડબ્બા અચાનક જ છૂટા પડી ગયા। ઓલપાડ તાલુકાના ગોથાણ નજીક કમ્પ્લીનમાંથી ટ્રેનના કોચ પૈકીના પાછળના 7 ડબ્બા અલગ થઈ ગયા હતા। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહીં। આ ઘટનાની જાણ થતાં જ વહીવટીતંત્ર અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી નિરીક્ષણ કર્યું હતું અને 2.5 કલાક બાદ અડધી ટ્રેનને રવાના કરી હતી। સફાઈ કર્મચારીઓની સેવાને નિયમિત કરવાના ગુજરાત હાઈકોર્ટના આદેશ પછી રાજ્ય સરકારના એક અધિકારીએ સફાઈ કર્મચારીઓને લાભ આપવાના આદેશ સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરતા સુપ્રીમ કોર્ટે વાંધો વ્યક્ત કર્યો છે। જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ પ્રસન્ના B વરાલેની બેન્ચે ગુજરાત સરકાર પાસે હાઈકોર્ટના આદેશ સાથે સુપ્રીમ કોર્ટ સમક્ષ અપીલ દાખલ કરવાની સલાહ આપનારા અધિકારીઓ વિશે ગુજરાત સરકાર પાસેથી વિગતો માંગી હતી। કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા IPL 2025માં મહત્વપૂર્ણ ફેરફાર કરી શકે છે। બોર્ડ ટુર્નામેન્ટની મેચો વધારવાની યોજના બનાવી શકે છે। IPL 2025 માટે પ્લાનિંગ શરૂ થઈ ગયું છે। ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ટુર્નામેન્ટમાં મેચોની સંખ્યા વધારવા પર વિચારે છે, પરંતુ આ સિઝનમાં માત્ર 74 મેચ જ રમાય તેવી શક્યતા છે। ફિલ્મ અભિનેત્રી રાખી ગુલઝારનો આજે જન્મદિવસ છે। રાખીએ પોતાના જીવનના 76 વર્ષ પૂર્ણ કરી 77ના વર્ષમાં પ્રવેશ કર્યો છે। મેરે કરણ અર્જુન આએંગે ફેમ રાખી ગુલઝારની સુંદરતા જોઈ યશ ચોપરાએ કભી કભી ફિલ્મ લખી। સેટ પર એક્ટ્રેસે અમિતાભને લાફો પણ ઝીકી દીધો હતો। તો આ હતા અત્યાર સુધીના લેટેસ્ટ સમાચાર। વધુ સમાચાર અને તરોતાજા વિડીયો સાથે, નવા અપડેટ સાથે જોતા રહો મુંબઈ સમાચાર ડિજિટલ। ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।